આજરોજ નવી પાડી મુકામે માજી તાલુકા પ્રમુખ રેખાબેન અને સંગઠન પ્રમુખ શ્રી સુચેતનભાઈના વરદ હસ્તે નવી ગ્રામ પંચાયત ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરકારશ્રીની વિવિધ યોજનાની વિગતવાર ચર્ચા સાથે લોક ઉપયોગી સગવડો સારી રીતે થઈ શકે તે માટે સરપંચ શ્રી છનાભાઈ તથા ઉપસરપંચ શ્રી ગોમાનભાઈ અને તેમની ટીમ દ્વારા આયોજન કરાયું હતું। નવી ગ્રામ પંચાયતની વ્યવસ્થા લોકોએ વખાણી હતી। આ કાર્યક્રમમાં સરકારી અધિકારી સાથે જિલ્લા મંત્રી શ્રી પરેશભાઈ, તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ હર્ષદભાઈ, માજી જિલ્લા પંચાયત સભ્ય સુમનબેન, માજી સભ્ય રમેશભાઈ, બિપિનભાઈ, પ્રવીણભાઈ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા વિશાળ સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનો ભેગા થયા હતા અને નવી ગ્રામ પંચાયતની મુલાકાત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન તલાટીશ્રી અને વિરેન્દ્રભાઈ અને હરીશભાઈએ કર્યું હતું। સુરત જિલ્લા કામરેજ તાલુકાના નવી પાટી ગામે માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેનના વરદ હસ્તે આજે અમારા ગામ પંચાયત નવી પાર્ટીનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ એક અમારા ગામનું મંદિર છે। ગામના સરપંચ શ્રી છનાભાઈ, ઉપસરપંચ શ્રી ગોમાનભાઈ, અનિરુદ્ધભાઈ અને સમગ્ર ગામની ગામ પંચાયત ટીમ અને ગામનો શહેરો સારા પ્રયાસથી આજે અમે અમારા ગામના મંદિરમાં પ્રવેશ કર્યો છે અને લોકોને ગમે, લોકોની સુવિધા સારી રીતે મળી રહે, લોકોનું કામ સરળતાથી થઈ શકે એના માટેનો જે ગામ પંચાયતનો પ્રયાસ છે એ પ્રયાસને વંદન। આ ગામ મંદિર જોઈ આજે અમને લાગ્યું કે જે રીતે ભગવાનનું મંદિર છે એ રીતનું આ ગામ પંચાયતનું મંદિર જોઈ અને આવેલા હરેક માણસો જે હજારની સંખ્યામાં હતા એ આજે ખુશ થઈ ગયા ને મંદિરના દર્શન કરી સૌને નમસ્કાર કરી વંદન કર્યું। જય જય ગરવી ગુજરાત। દિનેશ પરમાર, DTV ન્યૂઝ, બારડોલી।